પ્રશ્ન એવો છે કે સાધક, સાધ્ય અને સાધન ત્રણ શું છે? કઈ કેવું હોય તો સાધક સાધ્ય લક્ષ્ય અંતિમ ત્યાં જવાનું. સાધક તો પોતે જે ત્યાં ઉભો છે વચ્ચે જે જોડતી કરી એ સાધન. હા, એમાં બે ત્રણ સત્સંગ કરાવી કીધું સાધક એટલે જે આત્માને સાધે આત્માને સાધે સાધક. પેલા પ્રથમ જે સાધક છે એનો જન્મ કેવી રીતે થયો? આ સાધક છે એ કેવો, કોને? સાધકનું જે સ્વરૂપ છે એ શું છે? સાધક જે બન્યો એ ક્યાં અણુ પરમાણુ માંથી બની ગયો? એમ સાધકનો જે જન્મ થાય છે એ કેવી રીતે થાય છે? સાધક જે જન્મે છે, પેલા સાધક હોય અને સંસારી હોય, તો આ સંસારી અને આ સાધક બે વચ્ચેનો શું ડિફરન્સ છે? સંસારી એક વ્યક્તિ છે અને એક સાધક છે, અને આ બેયના અણુ પરમાણુ કેમાંથી આવ્યા? એટલે સત્સંગમાં. એટલે સાધકનો જે જન્મ થાય છે એટલે પેલી પ્રથમ છે કે આત્મતત્વ છે એની અંદર નથી સાધક, નથી સાધન, નથી સાધ્ય. તો આત્મતત્વમાં કાંઈ નહીં હોવા છતાં આવ્યા ક્યાંથી? સાધક ક્યાંથી આવ્યો? સાધના ક્યાંથી આવી? સાધ્ય ક્યાંથી આવ્યું? એટલે કે ઉત્ક્રાંતિ, એટલે જે આપણી માનવ લગીનની જે ઉત્ક્રાંતિ થઈ, એ ઉત્ક્રાંતિની અંદર 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી, 5 કોષી માનવ લગીન આવી ગયો. અને માનવને પણ અત્યારની સંસ્કૃતિ લગીન પહોંચતા લાખો કરોડો વર્ષ વયા ગયા. એટલે એ એક અણુ પરમાણુ જે આપણું જે કહેવાય કે સેલ્ફ સ્વ હતું એને છોડી એ 1 કોષી થયો, 2 કોષી થયો, 3 કોષી થયો, 4 કોષી થયો અને માનવ થયો. એટલે આ માનવ લગીનની એને યાત્રા કરી, એમાં એના અણુ પરમાણુ ભેગા કરતો ગયો. અણુ પરમાણુ છે એને એકઠા કરતો ગયો, અને એ અણુ પરમાણુ એકઠા કરતા 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 એ માનવ લગીન પહોંચી ગયો. હવે આ માનવ લગીન પહોંચ્યા પછી ધીરે ધીરે સંસ્કૃત થતો ગયો. આદિ માનવ હતો, એમ વિકાસ કરતા 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 કરતા, અને એ સિવાય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે એના તરફ ગતિ કરતો કરતો એના અણુ પરમાણુની અંદર ફસાઈ ગયો. એટલે આજે પેલા સાધક બનવા પહેલાની પ્રક્રિયા છે, એણે સ્વનું વિસ્મરણ કર્યું અને 1 કોષી થઈ ગયો, 2 કોષી થઈ ગયો, 3 કોષી થઈ ગયો, 4 કોષી થઈ ગયો, માનવ થઈ ગયો. પછી જે પ્રકારનો એની અંદર વ્યક્તિત્વ ઉપસું એ વ્યક્તિત્વ બની ગયો. એટલે એ પ્રકારની એણે યાત્રા કરી, અને એ યાત્રાની અંદર બહારના જગતની અંદર મજા આવતી હતી, આનંદ આવતો હતો, ઇમેજની અંદર આનંદ આવતો હતો, પોતે કોકની અંદર શોષણ કરે એમાં આનંદ આવતો હતો, શાસન કરે એમાં આનંદ આવતો હતો. હજી આવે છે, અત્યારે પણ લોકોને એની અંદર આવે છે. એટલે આ પ્રક્રિયાઓ એની અંદર હતી, અને આવા અણુ પરમાણુની રચના થઈ. પણ આવા અણુ પરમાણુની રચના થયા પછી જેની અંદર અહંકાર હતો, માન્યતા હતી, ધારણા હતી, સિદ્ધાંત હતો, હું કહું એ જ બરાબર, એવા પ્રકારના અણુ પરમાણુનું સર્જન થયું. હવે આ અણુ પરમાણુને પકડી લીધા, આત્મતત્વને વિસ્મરણ કરી ગયો, અને આ અણુ પરમાણુ પોતે બની ગયો. 1 કોષી બની ગયો, 2 કોષી બની ગયો, 3 કોષી, 4 કોષી, માનવની અંદર જુદા જુદા જાતિનો, ધર્મનો, સંપ્રદાયનો, એ ધીરે 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 બનીને આ થયો. અને આ થયા પછી લાખો કરોડો અબજો વર્ષોની યાત્રા પછી એને એવું લાગે કે આ અહંકાર છે એ પ્રશ્ન છે. અહંકાર છે, મેં મારો જે ચોકો બનાવ્યો છે એ મને પ્રેમ વિહોણો રાખે છે, શાંતિ વિહોણો રાખે છે, આનંદ વિહોણો રાખે છે. એવું જેને લાગે, જીવનનો વ્યવહાર આપણે જો કરી છીએ તો સામાન્ય લોકોને તો એવું લાગે છે કે અમારી અંદર પ્રેમ છે, અમારી અંદર બીજાને સહયોગ કરવાનો સ્વભાવ છે, અમારી અંદર ભાવ છે, લાગણીઓ છે, બધા લોકો એમ માને છે. પણ ખરેખર પ્રેમનું તત્વ, આનંદનું તત્વ, શાંતિનું તત્વ, સંવાદનું તત્વ, બીજાને સ્વતંત્રતા આપવાનું તત્વ છે એ આપણી અંદર નથી. આપણી આજુબાજુના લોકો આપણા ગુલામ કેમ બને એવી મેન્ટાલિટી આપણી અંદર છે. આપણે બીજા ઉપર શાસન કેવી રીતે કરી શકીએ એવી મેન્ટાલિટી છે. પણ આ જીવનની યાત્રા કરતા 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 એ જગ્યાએ આવીને પહોંચ્યો કે આ જે
શોષણ કરવાની પ્રક્રિયા, શાસન કરવાની પ્રક્રિયા છે, એ મને પ્રેમ વિહોણો, આનંદ વિહોણો, સંવાદ વિહોણો મને રાખે છે. તો પછી અહીંથી જે જન્મ થાય ને એ સાધકનો જન્મ થાય. એટલે આપણા બધા લોકો જે અત્યારે છે એ ઘરમાં છે, ઓફિસમાં જાય છે, સંબંધોમાં જીવે છે, તો એ લોકોને એવું લાગે છે કે આપણી અંદર પ્રેમ નથી, આપણી અંદર સંવાદ નથી, આપણી અંદર ક્રોધ છે, આપણી અંદર ઘૃણા છે, આપણી અંદર હિંસા છે. એવું લાગે છે કોઈને? લાગે? એવું લાગે છે. અને લાગે છે પછી એમાંથી બહાર આ અણુ પરમાણુમાંથી બહાર નીકળી જવાની ઈચ્છા થાય છે? રિયલ સેન્સમાં થાય છે? આ અણુ પરમાણુ છે, માનો તમે પત્ની હારે છો, પતિ હારે છો, મા બાપ હારે છો, કોઈ પણ સાથે તમે છો, એની આપણી વિરુદ્ધ વર્તન કરે છે. શું કરશો આપણે? ગમે નહીં એવું વર્તન કરે છે. આપણા અહંકારને ચોટ લાગે એવું વર્તન કરે છે. તો શું કરશો આપણે? આપણે અત્યારે તમે સમજો, તમે ઘરે જ બેઠા છો, તમારા પત્ની આગળ, બાળકો આગળ, મા બાપ આગળ, ઓફિસના વ્યક્તિ આગળ, સંબંધી આગળ, અને તમારી આગળ વિપરીત પરિસ્થિતિ આવી છે. તમે શું કરશો? તમારા અહંકારને ચોટ કરી છે, તમારું અપમાન કર્યું છે, તમને કઈ નુકસાન ગયું છે. શું કરશો? સાચી રીતે તમે કહો, શું કરશો તમે? રિએક્શન આવે તો સાધક ન કહેવાય. એટલે રિએક્શન છે એની સાથે તાદાત્મ્ય કરવું એ સાધના નથી. એટલે પેલી પ્રથમ સાધક લોકો છે એ અહીં આપણે પેલા સાધક આપણે પોતે, હવે આપણે આ સત્સંગની વાત છે એ બીજા કોઈ માટે નથી કરતા, હવે આપણા માટે જ કરીએ છીએ કે આપણે આ સમાજની અંદર જીવન જીવી છીએ અને આપણી અંદર કોઈ પ્રકારની વિપરીત પ્રકારની પરિસ્થિતિઓ આવે છે તો આપણી અંદર કયા પ્રકારનું રિએક્શન આવે છે. અત્યારે આપણે રિએક્શન આવે છે કે પ્રેમ આવે છે? આ પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે શું થાય? પેલા આપણે સાધકને જનરલ વાત કરશું તો વળી એમ થશે કે આપણે સાધક છીએ, પણ તો આપણે આપણી જાતને ક્વેશ્ચન કરી છે કે આપણે આવા પ્રકારના સાધક છીએ? વિપરીત પરિસ્થિતિ થઈ ગઈ, શું કરશો તમે? કઈ દ્રષ્ટિ રાખશો? અને હકીકતમાં બની રહ્યું છે. અત્યારે સત્સંગ સાંભળશો એ બરાબર છે, પણ ઘરે જશો ને કંઈક ઊંધું વર્તન કોઈ કરી દીધું તો શું થશે? બધા બોલો. પ્રેમ નથી આવતો, રિએક્શન નથી આવતું. એટલે રિએક્શન નથી આવતું એ આપણે અંદર દબાવી દઈએ છીએ એટલે નથી આવતું કે શું છે? એટલે રિએક્શન તો આવે જ. વ્યવહાર બરાબર નથી થયો એટલે અંદર કંઈક વયું તો ગયું જ કે આને બરાબર નથી કર્યું, તો હવે આપણે પ્રોબ્લેમ કેમ સરજતા નથી? એને ભય પામી છીએ એટલે એને ચલાવી છીએ, એડજસ્ટમેન્ટ કરી છે. શું કરી છે આપણે? તો એડજસ્ટમેન્ટ કરી છે તો એ રિએક્શન જ છે. એડજસ્ટમેન્ટ જે છે એ પ્રેમને અટકાવે છે. એણે વર્તન કર્યું છે, મને ગમતું નથી, મારા જીવનમાં નિરંતર રીતે એણે આવું વર્તન કર્યા રાખ્યું છે અને મારી અંદર એક ઘૃણાનો વિષો બની ગયો છે, પ્રેમનો વિષો નથી. તો હવે આ જે છે એને સાધક કહેશું આપણે? આ જે કરે છે એવું એને, અને આપણે આ વાત બીજા કોઈની કરતા નથી, આપણી જ કરી છે કે આપણે આવું કરી છીએ ખરા આપણે? અને કરતા હોય તો આ ગમે છે ખરું? માનો કે આ કરી છે, આપણે રિએક્શન કરી છે, તો આપણને ગમે છે? એટલે આ સવાલ છે, સાધકનો સવાલ છે, એ એવો સવાલ છે કે આ જગ્યાએ ઉભો છે, વ્યવહારમાં ઉભો છે, સગા સંબંધી આગળ ઉભો છે, પતિ આગળ ઉભો છે, પત્ની આગળ ઉભો છે, મા બાપ આગળ ઉભો છે, અને વિપરીત પરિસ્થિતિ છે, અને હવે શું કરશે? આપણો જે કંઈક પ્રસંગ યાદ કરો તમે અંદર કે આ પ્રસંગ બને તો આપણે શું કરીએ? અને જો એવું કરવા માંગતા હોય તો આપણે સાધક નથી. એટલે હવે સવાલ એવો છે કે પેલા સાધકને આપણી અંદર એ સાધક છે કે નહીં એ પ્રશ્ન છે. આપણી અંદર જે સાધક છે એ છે કે નથી? હવે સાધક ન હોય તોય વાંધો નહીં, પણ હવે એટલે સાધકની અંદર આ એક ક્વોલિટી જોઈ છે કે જે અણુ પરમાણુ ઘૃણાના, લોભના, સ્વાર્થના, એ અણુ પરમાણુની એને શરમ હોય, તો આવી શરમ આપણને છે તો આપણે સાધક કેવા છે?
માનો કે ક્રોધ થઈ ગયો, ઘૃણા થઈ ગઈ, હિંસા થઈ ગઈ, વિવાદ થઈ ગયો, પણ એ વિવાદની મને શરમ થઈ, પછી યાદ કે આ બરાબર મેં નથી કર્યું, એવું લાગે? એવા અણુ પરમાણુ આપણને એવું લાગે કે આની યાર આપણે સંમત નથી થતા, એવું ખરું? થાય છે. થાય છે એટલા માટે કે આ બધું વાતાવરણ બગડી જાય છે એટલે થાય છે. અફસોસ થાય છે. એટલે અફસોસ થવાનું કારણ શું છે? માનો કે આપણે બીજા વ્યવહાર બરાબર ન કર્યો તો અફસોસ શું કામ એને થાય છે? અંદર પરમાત્માનું તત્વ વિશે જોતું હોય છે કે આ રિએક્શન થઈ ગયું ભૂલથી. એટલે એવું બને કે આપણે આ ધર્મની અંદર એવું સાંભળતા આવ્યા છીએ, કોઈના ઉપર ક્રોધ ન કરો, આવું ન કરવું, હિંસા ન કરવી, શાસન ન કરવું, એના સંસ્કાર દ્વારા કરી છીએ કે ખરેખર આપણને અંદરથી એવું લાગે? હવે આ સાધકમાં આ એક બે વિભાગ કરવા પડશે. જે લોકોને થાય છે એને શું થાય છે? જે પસ્તાવા જેવું થાય છે ને, એટલે પસ્તાવો એવી વસ્તુ છે કે જે બીજી વખત કરવા માટે પ્રેરે. પસ્તાવો છે એ આપણો ચહેરો સારો કરે. માનો કે મને પસ્તાવો થાય કે મેં ખોટું કામ કર્યું છે, એટલે મારો ચહેરો જે મારી સામે ખરાબ થતો હતો ને એ સારો થઈ ગયો કે મારી અંદર એવું તો છે, મને પસ્તાવો થાય છે. તો આ વસ્તુ તો આપણે નથી કરતા ને. પસ્તાવો કરીને રિપીટેડલી કર્યા રાખી છે. એટલે પસ્તાવો એવી વસ્તુ બની જાય છે કે આપણા ચહેરાને સાફ સુથરો રાખવા માટેનું જ પરિબળ રહે છે. બાકી જે વ્યવહાર થાય છે ત્યારે પાછો એવો ને એવો થઈ જાય છે. તો એમ છે ખરું? તો એનો અર્થ એમ છે કે એ પસ્તાવો છે એ બહારથી આવ્યો છે, આપણા જીવનના દર્શનમાંથી નથી આવ્યો. બીજા લોકોએ જે આપણને ઇન્ફોર્મેશનો આપી છે, માહિતીઓ આપી છે કે આ ન કરાય, આમ કરાય, આમ ન કરાય, એમાંથી આપણને આવેલું છે. તો આને સાધક નહીં ગણાય. એટલે સાધકને બરાબર તમે જો તમને પસ્તાવો થતો હશે તો પણ તમે સાધક નથી. પસ્તાવો કરો એ બરાબર છે, પણ પસ્તાવો કર્યા પછી બીજી વાર રિપીટેડલી કરવા માટે આપણે પ્રેરિત થાય છે તો સાધક નથી. પ્રાચીન સત્સંગ ધાર્મિક કથાઓને સાંભળીને જે આવે ને બસ એ સંસ્કાર નથી. જેને આ આવો સત્સંગ ગમે એમાંથી જે અણગમો આવે નથી ગમતો આનું એટલે ડાયરેક્ટ રીતે હું મારું દર્શન કરું, ડાયરેક્ટ રીતે મારા ક્રોધને, મારા લોભને, મારા ઘૃણાને, મારા અહંકારને ડાયરેક્ટલી જોઉં. અને અહંકારને પ્રોબ્લેમ થાય એટલા માટે નહીં, અહંકારને પ્રોબ્લેમ કોઈ પ્રકારનો થાય છે એટલા માટે નહીં, પણ મને શાંતિ, આનંદ, પ્રેમ એ જે છે એના અણુ પરમાણુ છે એ મને ગમે છે, અને આ અણુ પરમાણુની મને શરમ છે. આ છે એને સાધક કહેવાય. એટલે હવે સાધકનું લક્ષણ શું છે? તો કે અત્યારના જે અણુ પરમાણુ છે, રાગના, દ્વેષના, લોભના, ઘૃણાના, ભયના, તો કે અણુ પરમાણુ સાથે હું ક્યારેય સંમત નથી. અને સંમત નથી એટલે એટલો સંમત નથી કે માનો કે સંસ્કાર વશ દોરાય ભલે જાય, પણ અંદર એને અંદર આ હલતું હોય ત્યારે એમ કે આ અણુ પરમાણુ સાથે મારી સંમતિ નથી, આ અણુ પરમાણુ સાથે મારી સંમતિ નથી. આને સાધક કહેવાય. સાચી રીતે, ખોટી રીતે નહીં. અંદર એને એટલો બધો ખટકો હોય અંદરનો, અને એ ખટકાથી જે કામ કરતો હોય એને સાધક કહેવાય. એટલે હવે એક અણુ પરમાણુ છે સંસારી ના હતા. હવે જે સંસારીના અણુ પરમાણુની અંદર રાગ હતો, દ્વેષ હતો, લોભ હતું, ઘૃણા હતી, ભય હતો, કપટ હતું, લોભ હતું. અને હવે આ જે સાધક છે એની અંદર આ ગમતું નથી, રાગ ગમતો નથી, દ્વેષ ગમતો નથી, લોભ ગમતો નથી, ઘૃણા ગમતી નથી. તો આ થયું સાધકનું લક્ષણ. એટલે આ અણુ પરમાણુ, સાધક કોને કીધો કે આ અણુ પરમાણુ એને ગમતા નથી, એની સાથે સંમત નથી, અને આ અણુ પરમાણુની બહારની કોઈ હવા છે એની સાથે અનુસંધાન કરવા પ્રયાસ કરે છે, એ સાધક છે. એટલે હવે સાધકની આપણે વ્યાખ્યા આપી કે સાધક છે જેને પસ્તાવો થાય એ સાધક ન કહેવાય. રિપીટેડલી જે વસ્તુ કરવા ન હોય એને સાધક ન કહેવાય. અંદર દબાવી દઈએ એને સાધક ન કહેવાય. અને સીધું ડાયરેક્ટ રીતે દર્શન કરી શકે રાગનું, દ્વેષનું, લોભનું, ઘૃણાનું, અને એ અહંકારના માધ્યમ વગર એના અણુ પરમાણુને નામંજૂર કરે એને સાધક કહેવાય. એટલે હવે સાધક હવે બહેનો શેમાંથી? તો કે ઈ સાધક, ઓલો સાધક બહેનો તો એ સંસારના અણુ પરમાણુ લઈને બનેલો સંસારી હતો. અને આ અણુ પરમાણુ કેવા છે? તો કે પ્રેમના, શાંતિના, આનંદના,
એને ગમે છે, એમાં જીવવું ગમે છે. તો આવો એ જે સાધક છે, જીવવું ગમે છે એટલું નહીં, પછી હવે જીવવું ગમે છે એટલું નહીં, પણ હવે એમાં જીવવા માગે છે. તો હવે એક બીજો પોઈન્ટ એવો આપણે કીધો કે સાધક આ અણુ પરમાણુને નામંજૂર કરે રિયલ સેન્સમાં, સાચી રીતે. એક બીજું, હવે આમાંથી અણુ પરમાણુ તો એની રીતે વર્ક કરશે, તો એમાંથી બહાર નીકળવું કેવી રીતે? તો એ કે બહાર નીકળવા માટે હવે એ શું કરશે? તો એ કે પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ જે ભૂલાઈ ગયું હતું ને, એ વાસ્તવિક સ્વરૂપનું અનુસંધાન કરશે. એટલે વાસ્તવિક સ્વરૂપ છે એ વર્તમાન છે, હોવાપણું છે, ભાન છે. તો હવે એક બીજું સ્ટેપ છે, અને બીજું સ્ટેપ છે એ બહુ મહત્વનું સ્ટેપ છે. આ સ્ટેપ છે એ લગભગ કોઈ લેતું નથી. લે છે એવું દેખાય છે, પણ લેતું નથી. બધા લોકો વર્તમાનમાં રહેતા હશે, શ્વાસને જોતા હશે, બધું કરતા હશે, પણ એ સાધકની અંદર જે લક્ષ્ય જોઈને, એટલે એ કીધું ને સાધક, સાધ્ય અને સાધન. હવે સાધક છે એની આગળ સાધ્ય, એટલે ક્યાં પહોંચ્યું છે, ક્યાં જવું છે. માનો કે હું આધ્યાત્મમાં મંડળમાં જાઉં છું, સત્સંગમાં જાઉં છું, સત્સંગો સાંભળું છું, ધ્યાન કરું છું, જપ કરું છું, તપ કરું છું, પણ મારી અંદરની દ્રષ્ટિ ક્યાં પડેલી છે? અંદરની જે દ્રષ્ટિ છે એ ક્યાં જવું છે? તમારે જવાબ દેવાનો છે. ક્યાં જવું છે? તમે માનો કોઈ સત્સંગમાં પહોંચી ગયા, સારી વાતો સાંભળી, તમને વાહ થઈ ગયું કે આ વસ્તુ બહુ સારી છે, પણ એ વાહ છે એ સત્સંગ છે? એટલે આપણી આગળ ધ્યેય શું છે? માનો કે આપણે સાધક તો આપણે માનો કે એવા અણુ પરમાણુ આપણી અંદર એવા પ્રગટ થઈ જ ગયા કે આ જે નેગેટિવ અણુ પરમાણુ છે એની નામંજૂરી કરે છે, જે સત્ય છે, જે હોવાપણું જ ભાન છે એની સાથે અનુસંધાન કરે છે. તો હવે આપણી આગળ લક્ષ્ય શું છે? આપણે હવે અત્યારે તમને પોતાની વ્યક્તિગત રીતે જ પૂછું છું કે તમને ખરેખર આંખ વીંચો છો, તમે કર્મ કરો છો, તપ કરો છો, સત્સંગમાં જાઓ છો, તમારે જોઈ છે શું? ક્યાં જવું છે? જવું છે ક્યાં? એટલે તમે બૌદ્ધિક રીતે ઇન્ફોર્મેશનમાંથી જવાબ ન આપતા, પણ તમે તમારી રિયલ રીતે તમારે શું જોઈ છે? તમારે જેમ બીજી હોબી હોય છે એવી હોબી છે, શોખ છે, શું છે આ? હવે સાધક છે એ દ્રષ્ટિ ક્યાં રાખશે? સાધ્ય શું રાખશે? સાધ્ય હવે હાલો, અસ્તિત્વને આપણે ટચ કરવો છે, પણ અસ્તિત્વને ટચ કેવી રીતે કરશું? કરવો છે ટચ, ચાલો. અને અસ્તિત્વને ટચ કરવા માંગી છે શું કામ? એને આપણે જે અસ્તિત્વને ટચ શું કામ કરવા માંગી છે? એમાં શું છે? સ્મૃતિને કેમ ટચ નથી કરવા માંગતા? સંસ્કારને કેમ ટચ નથી કરવા માંગતા? અસ્તિત્વને એ તો સત્સંગમાં વધારે નજીક ગયા તો પછી પીડાઈ નહીં છે. એટલે સત્સંગમાં જે શાંતિ મળે છે, આનંદ મળે છે, એ ક્યાંથી આવે છે? હાલો, સત્સંગમાં શાંતિ મળે છે, આનંદ મળે છે, એ આનંદ શાંતિ ક્યાંથી આવે છે? એટલે ઉપરછલી રીતે આવે છે કે કંઈક એના મૂળ ક્યાં છે? અને અથવા જેને આપણે આનંદ ને શાંતિ કહી છીએ એ ખરેખર આનંદ ને શાંતિ છે? જેમ આપણે એમ સમજો કે એક બહુ ભર ઉનાળો છે, માથામાં કંઈક ઉપાડેલું છે જોરદાર, અને એ જોરદાર ઉપાડીને અડધી કલાક હાલેલા છે, અને હવે કોઈ વૃક્ષ આવેલું છે, અને એ વૃક્ષની નીચે આવ્યા છે, અને થોડી વાર માટે વજન છે ને મૂક્યો છે નીચે. એવું છે? વજન તો પાછો આવવાનું જ છે અહીંયા. એટલે એવી વસ્તુ છે. શું છે વસ્તુ? હા હા હા, થોડી વાર માટે રિલેક્સેશન થયું, તો એ થોડી વાર માટેનો સાધકની ક્વોલિટી કેવી હોવી જોઈએ? એ કે ટેમ્પરરી 1 કલાક માટે શાંતિ મળે, 2 કલાક, 2 દિવસ માટે, 6 મહિના માટે મળે, તો એ કે 6 મહિના માટેની મારે શાંતિ નથી જોતી, મારે શાશ્વત શાંતિ જોઈશે. એવો સાધક છે? કે આનાથી સાધકની ક્વોલિટી કેવી છે કે થોડો આનંદ મળ્યો, થોડી શાંતિ મળી અને એને સેટિસ્ફેક્શન થઈ ગયું, તો આપણે એમાંના સાધક છીએ?
તો આપણું સાધ્ય છે આપણે સાધી નહીં શકીએ. આપણે કેવા સાધક છીએ આમ? પણ પરમ સુખને પામશું કેવી રીતે? પરમ સુખને પામવું, ચાલો પરમ સુખને તમે પામો, ના નથી. પણ અત્યારે તમારા જીવનનો વ્યવહાર છે એ પરમ સુખને બદલે જીવનનું દુઃખ મળે એવો વ્યવહાર છે. હવે શું કરશો તમે? માનો કે પત્ની છે, બાળકો છે, એને એની હારે જે પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ કરતા નથી, એટલે એ લોકો આપણી હારે ઝઘડો કરે છે, આપણી હારે સંઘર્ષ કરે છે. તો હવે એ વખતે પરમ આનંદ ઉપર નજર કરશું કે અહંકાર ઉપર નજર કરશું? કોના ઉપર નજર કરશું? હવે એને વ્યવહાર બરાબર નથી કર્યો, હાલો એ આપણે એને વ્યવહાર બરાબર નથી કરતા એમ માની લઈએ, તો હવે તમે શું કરશો? હવે એ પરમ સુખને કેવી રીતે પ્રાપ્ત કરશો? રાગ દ્વેષને છોડી. એટલે આપણે એ પોઈન્ટ ઉપર જ આવવા માંગી છીએ કે રાગ દ્વેષ છૂટશે કેવી રીતે? રાગ દ્વેષને છોડવા છે એમ બધા કહે છે, પણ રાગ દ્વેષને છોડવા માટે કરશું શું? શું કરશું કે જેથી રાગ દ્વેષ ખરેખર વયા જશે? કાલ્પનિક રીતે નહીં, માનસિક રીતે નહીં, પણ એકચ્યુઅલ વયા જાય. એવું શું છે? રાગ દ્વેષ વયા જાય. તો રાગદ્વેષના કારણમાં આપણે હાલો જાય. રાગદ્વેષના કારણમાં કેવી રીતે જઈ શકશું આપણે? માનો કે રાગદ્વેષના કારણમાં જવું છે, અને રાગદ્વેષના કારણમાં જાશું કેવી રીતે? રાગદ્વેષ અંદર પ્રગટ થયો, એક જણાએ બરાબર વ્યવહાર નથી કર્યો અને રાગ અથવા દ્વેષ થયો છે. તો આ દ્વેષ થયો છે, તો હવે શું કરશું આપણે? એના મૂળમાં જવા માટે હવે આ જગ્યા છે, આ પ્રશ્ન જવાબ દઈએ છીએ એમાં આ જગ્યા છે. રાગ કે દ્વેષ પ્રગટ થઈ ગયો છે અને એ કે હવે મૂળમાં જવા માંગી છે અને મૂળમાં જઈ શકતા નથી, તો હવે મૂળમાં જવું કેવી રીતે? રાગદ્વેષનું મૂળ મળતું નથી. આપણને એવું ખબર પડે છે આ વ્યક્તિ આમ કર્યું એટલે મને આમ થયું, તો એનું મૂળિયું મળે છે કે નથી મળતું એનું? અને મૂળિયું મળે કેવી રીતે? મૂળ છે મળે કેવી રીતે? ક્યાં સાધનનો ઉપયોગ કરો છો? બધા અલગ અલગ, જેના જે અલગ અલગમાં તમારે કેવું પડે, જે ફાવતું એને પરિણામ આપ્યું હોય તો જ લેવાય, ને લેવાય નહીં. કયું સાધન લેવું તમારે? એક વર્તમાન. એટલે પણ વર્તમાન માટે જ હું તમને કહું છું, વર્તમાન છે શું? વર્તમાન નાલું સાધન લેવું છે, વર્તમાન પોતે શું છે? એટલે સાધકનો પ્રોબ્લેમ જે છે એ ક્યાં છે? વર્તમાન છે એની ખબર છે કે વર્તમાનમાં રહેવું જોઈએ, એ ખબર છે. સાધક છે એને ખબર છે વર્તમાન, પણ વર્તમાનને કોઈ દી અડતો જ નથી, વર્તમાનને ટચ જ નથી કરતો. તો એ વર્તમાન શું છે? હવે આપણે એ પોઈન્ટ ઉપર જ જવા માંગીએ, કારણ કે આણે એમ કીધું કે આના મૂળિયા લગીને જવું છે, પણ મૂળિયા લગીને જવા માટે અંદરની જે શાંતિનું તત્વ, અંદરની જે એમ્પ્ટીનેસનું તત્વ છે, એમ્પ્ટીનેસનું જે તત્વ બધાને સમાવી લે, શૂન્યતાનું જે તત્વ છે એ બધાને પોતાની અંદર સમાવી દે. અને જો આ શૂન્યતાનું તત્વ ન હોય, એમ્પ્ટીનેસનું તત્વ ન હોય, તો જેવો આ બાજુથી એક્શન થયું, આ બાજુથી અંદરના સંસ્કારોમાંથી રિએક્શન થાય છે. એટલે આપણે એક્શન અને રિએક્શન, એટલે એક્શન અને રિએક્શન કેવી રીતે થાય છે કે આપણી અંદર મેમરી છે, એમાં અમુક વસ્તુ ગમે છે, અમુક વસ્તુ નથી ગમતી, એવું છે. એટલે જેવું એક્શન થયું અને મારા સંસ્કાર મુજબ નથી, એટલે રિએક્શન થયું, એટલે મારી મેમરીમાંથી થાય છે. અને અત્યારે આપણે જોઈ છીએ એમ્પ્ટીનેસ જોઈ છીએ, શૂન્યતા જોઈ છીએ, હોવાપણું જોઈ છીએ, કે જેની અંદર આ બધા અણુ પરમાણુ આવે અને શાંત થઈ જાય, એવી એમ્પ્ટીનેસ જોઈ છે. એટલે એના માટે આપણે વર્તમાનમાં આવી છીએ. તો વર્તમાન શું છે? તમે બરાબર સમજો, હું જે કહું છું એને સમજો. બહારથી એક એક્શન થયું, મારા અહંકારને કંઈક પ્રોબ્લેમ થાય એવું અંદરથી થયું, તો એ અહંકારમાંથી, સ્મૃતિમાંથી મેં રિએક્શન કર્યું. એટલે અહીંયા શું થાય? સ્મૃતિનો વિભાગ છે એ રિએક્શન કરે છે. અંદર જે એમ્પ્ટીનેસનું તત્વ, હોવાપણાનું તત્વ, આત્મતત્વ છે એને અડતા જ નથી આપણે. તો હવે આપણે આ વર્તમાન ક્ષણ જે કહી છીએ, એ વર્તમાન ક્ષણ છે શું? કે જેથી એમાં જીવવા દ્વારા, એ એમ્પ્ટીનેસમાં જીવવા દ્વારા જે આ જે રાગનું, દ્વેષનું, લોભનું, ઘૃણાનું તત્વ છે, એ સીધું એ આકાશની અંદર હમાઈ જાય. એ આકાશની અંદર આવીને આકાશની અંદર ધીરે ધીરે પોતાની આખી સ્ટોરી કહી અને ખલાસ થઈ જાય. ગરુડના ઉડ્ડયન જેવું. ગરુડ ઉડે તો એની પાછળ કઈ
છાપ ન પાડે. એમ આ આકાશ છે, આપણી અંદરનું ભાનનું જે આકાશ છે, હોવાપણાનું જે આકાશ છે, એ આકાશની અંદર રાગ, દ્વેષ, લોભ અને ઘૃણા આમને સામને આવવા જોઈએ. આ એમ્પ્ટીનેસની સામે આવવા જોઈએ. એમ્પ્ટીનેસની સામે આવશે તો કઈ જે આ કહે છે કે રાગ દ્વેષ છે એના મૂળિયામાં જવું, તો મૂળિયામાં જવા માટે માનો કે રાગ પ્રગટ થયો, મારે મૂળિયામાં જવું છે અને મારી અંદર કોઈ આગ્રહ છે કે રાગ ન હોવો જોઈએ, રાગ ખરાબ છે, તો હું રાગના મૂળિયામાં જઈ શકીશ? તો રાગના મૂળિયામાં જવા માટે રાગ જે રીતનો હોય, ઘૃણા જે રીતની હોય, હિંસાને જે રીતે આપણે જોઈ હોય, એને હવે અત્યારે કાલે જે હિંસા હતી એને જોઈતી, એ આપણે હિંસાને એવી રીતે નથી જોતા, કાલથી નથી જોતા, અત્યારથી જોઈશે અને પ્રેમથી જોઈશે. એટલે આ જે આ વર્તમાનનું તત્વ છે એ પ્રેમવાળું તત્વ છે, શાંતિવાળું તત્વ છે. એ જે રાગને કંઈક બોલવું છે, રાગને કંઈક કહેવું છે, દ્વેષને કંઈક કહેવું છે, હિંસાને કંઈક કહેવું છે, તો એ હિંસાની સ્ટોરી છે એ સાંભળે છે. આ સીધે સીધું જો આત્મતત્વ હોય, હોવાપણું હોય, એમ્પ્ટીનેસ હોય અને એ રાગ સામે પ્રગટ થઈ જાય, આ બોલતો નથી અંદરથી, આ રિએક્શન નથી કરતો, આ સ્મૃતિમાં નથી, આ છે એમ્પ્ટી છે. અને આ એમ્પ્ટીનેસમાં હોવાથી રાગ છે એ પોતાની આખી વસ્તુ એને પોતાને કહી શકશે. તો આપણે આવી જગ્યાએ આ વર્તમાન જેને કહેવાય છે એ વર્તમાનની તપાસ કરશું. વર્તમાન છે શું? હવે આપણે સાધનને એવી રીતે લઈશું કે વર્તમાન છે એની આગળ જ ઊભા છીએ. અને હવે બધા બોલો કે વર્તમાનમાં તમે શું કરતા હોય છે? વર્તમાન હોય એમાં આપણે શું કરતા હોય? એક કેન્દ્રમાં રહેવાનો પ્રયત્ન કરે. એટલે હવે વર્તમાન છે એની અંદર એક કેન્દ્ર છે, શ્વાસ હોય, હૃદય હોય, નાભી હોય, એમાં જીવવાનો પ્રયાસ કરીશ. એટલે હવે આ તો આપણે કરી જ છીએ. હવે આનાથી આગળ શું છે? આ તો કરી જ છીએ, બધા લોકો કરે છે. હવે આમાં તમે રહ્યો છે, એમાં તમને શું દેખાય છે? તમને જે દેખાય છે એ શું દેખાય છે? આ તમે એક સેન્ટરમાં રહ્યો છો તો તમને શું થાય છે? અંદરથી શાંતિ, નિષ્ક્રિય. એ તો નિષ્ક્રિય કેન્દ્રમાં હોય પણ ગમા અણગમાને સાથે લઈને એનું મૂલ્યાંકન. એટલે કેન્દ્ર છે પણ ગમો અણગમો છે એમ કે છે. એવું હોય છે? ગમો અણગમો હોય છે? હે? હા. તો ગમો અણગમો દબાઈ ગયો હોય કે ખુલી ગયો હોય? ગમો અણગમો, માનો કે અત્યારે તમે એની સામો ગમો અણગમાની સામું નથી જોતા. એકાગ્રતા એવી વસ્તુ છે કે તમે ઈ સેન્ટરમાં છો અને ઓલી વસ્તુને જોઈ નથી. તો હવે આપણે જોયું નથી ત્યાં લગીને બરાબર છે. હવે પરિસ્થિતિ જ આવી ગઈ, તમારે એકાગ્રતા તમે ગમે એટલી કરો પણ તમારે કંઈક પ્રતિકૂળ વસ્તુ જ આવી ગઈ, એકાગ્રતાનું કેન્દ્ર ગયું તો શું થશે? એકાગ્રતા આપણને શું કરશે એ આપણે જોવા માંગીએ છીએ. એકાગ્રતાની આપણે કોઈ ના નથી પાડતા, પણ એમ કે એકાગ્રતા છે એ જ વર્તમાન છે. આ ભારે નથી પડતો ને બધાને? એના દ્વારા આપણે હોવામાં ઠેકડો મારી શકીએ. એટલે હોવામાં ઠેકડો મારવા માટે હવે કરશું શું? આ પ્રોબ્લેમ આ જ જગ્યાએ છે. ઠેકડો મારવા માંગી છીએ પણ ઠેકડો મારતા નથી, તો શું કરશું? આ વર્તમાન છે, આ વર્તમાનમાં આ જે આપણું કહેવાતું વર્તમાન, આપણે જે સામાન્ય રીતે સાધકો જે વર્તમાનમાં રહીએ છીએ એ આ જગ્યા છે. તો હવે આ જગ્યામાં આપણે છીએ તો આ જગ્યા આપણને ક્યાં લઈ જઈ શકે એમ છે? અંદર સતત વર્તમાનમાં હોય, હા, તો જે ગમો ને અણગમો હોય, તો ગમો પ્રત્યે રિએક્શન હોય, અણગમો પ્રત્યે રિએક્શન એવું ક્યાંક જોવાનું હોય છે. એ તો ક્યારેક કોઈક સાત્વિક અવસ્થા હોય ત્યારે, પણ એ અવસ્થામાં કઈ થયું નહીં બરાબર, પણ એનું મૂળ્યું ગયું નથી. ભલે કઈ ન થયું, એ સમયે તમને કંઈક મોટું નુકસાન ગયું તોય તમને અંદર ડખો ન થયો, પણ એનો અર્થ એમ નથી તમને એનું મૂલ્યાંકન વયું ગયું છે, એવું નથી. એ અવસ્થા અંતઃકરણની કોઈ સાત્વિક અવસ્થા છે, રિલેક્સેશનની અવસ્થા છે, તો એની અંદર તમે જતું કરી દીધું. પણ એનો અર્થ એમ નથી કે તમને બોધ છે, વસ્તુનો તમે જે છોડો છો એનો તમને બોધ થઈ ગયો છે, એવું તો નથી. એટલે વર્તમાનને આપણે ગોતી છીએ અને આ જે વર્તમાનમાં આપણે જીવી છીએ એ વર્તમાનની તાકાત નથી. આપણે જે અત્યારે વર્તમાનમાં જીવી છીએ એ જે કરી શકે એ આપણે કહી કે માનો કે તમે એકાગ્રતાનો અભ્યાસ કરો છો તો એકાગ્રતાના અભ્યાસ દ્વારા અનંત પ્રકારની વૃત્તિઓ, લાખો કરોડો અબજો વૃત્તિઓ છે એ એકમાં સમાવેશ થઈ જાય. તો એટલો ફાયદો આપણને થાય જ છે
કે આપણી ઉર્જાની બચત થાય છે, રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, આ વર્તમાનમાં હોતું આ કંઈ નથી હોતું. તો ઉર્જાની બચત થાય છે, શાંતિનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે, બસ આટલું. આ નથી. હવે આપણે આ જગ્યાએ ઉભા છીએ અને આ જગ્યાની ઇન્ક્વાયરી કરી છે કે આ જગ્યા આપણને આ જે સાધન છે એ આપણને ક્યાં લગીને આપણે જવું છે બોમ્બે અને આ પહોંચાડે છે ક્યાં, તો એ કે અમદાવાદ લગીને પહોંચાડે છે. તો હવે પછીનું શું કરું? આપણે જ્યાં જવું છે એ જગ્યાએ નથી, અમુક રસ્તે આપણને લઈ જાય છે, તો એ રસ્તાને આપણે સ્વીકારીશ. આપણે ના નથી પાડતા, આપ સ્વીકારી. પણ હવે આપણે પ્રશ્ન પૂછી છીએ કે હવે શું કરવું? હવે જે જગ્યાએ આપણે ઉભા છીએ, જેને વર્તમાન કહી છીએ, એ વર્તમાનમાં હવે આપણે પ્રશ્ન પૂછી છીએ કે હવે શું કરશું? એટલે એક જગ્યા એવી આવે છે કે જેની અંદર કાંઈ કરતા કોઈ સાધન કામ નથી આવતું. એટલે સાધન કામ નથી આવતું એટલે જ્યાં સાધન કામ ન આવતું એની સાધનને આપણે છોડી દઈશું. સાધન નથી કામ આપતું તો હવે કયું સાધન ત્યાં કામ આવશે? માનો કે આ જગ્યાએ હાવ કરતા હાવ અંધારું થઈ ગયું છે, તો હવે શું કરશું આપણે? અંધારું થઈ ગયું છે, હવે કરશું શું આપણે? એ જગ્યાએ ઉભા જ છીએ અંધારામાં, અને અંધારામાં જેમ આપણને કોઈક મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય, કોઈ પ્રોબ્લેમમાં, કોઈ રસ્તામાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કોઈ વાહન છે એ કોઈક આપણે રાત છે ને વાહન બગડી ગયું છે, હવે આપણે કોકની મદદની જરૂર તો પડશે ને, તો આપણે કોની વેઇટ કરી? વેઇટ કોની કરી? કોક આને મદદ કરે. તો આપણી આ અંધારાને મદદ કોણ કરશે? હા, એટલે આ જગ્યા જ્યાં અંધારાની જગ્યા છે ત્યાં પ્રાર્થના જાગૃતિ રૂપે પ્રગટ થાય છે. એટલે પ્રાર્થના છે બે જાગૃતિની અવસ્થા નથી, તો પ્રાર્થના છે એ જાગૃતિની અવસ્થા છે. જાગૃતિ એટલે સજાગતા છે કે મારે શું જોઈ છે ને શું નથી જોતું. પ્રાર્થનાની અંદર એ છે કે મારે આ અંધકાર છે એ અંધકારને વેદવો છે, આ જે અજ્ઞાન છે એને વેદવું છે, મારે જે અણસમજ છે એને સમજવું છે, પ્રકાશ છે એનો પુંજ મારે જોઈ છે. તો પ્રાર્થનાની અંદર એ તાકાત છે. તો એ પ્રાર્થના, માનો કે આ જગ્યા છે ત્યાં પ્રાર્થના જાગૃતિ રૂપે રહેશે. જાગૃતિ કેવી છે? આમ અંધારું છે, પણ આમ અંધારું હોય છે તો અંદર આપણી અંદર ડિઝાયર, કોન્શિયસ ડિઝાયર શું છે? તો એ કે આ અવસ્થા છે એ અવસ્થાને સમજવી છે, વેદવી છે અને એની પાર જવું છે, એવું અંદર પડેલું છે. એટલે હવે આ અંધકારની અંદર આપણે પોકાર કરી છે. મોટી શક્તિ, મોટી સત્તા હૃદયમાં બેઠેલી છે, એને આપણે પોકાર કરી છે. તો આ પોકારની એક અવસ્થા થઈ ગઈ. એટલે આ આપણે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે, પણ અત્યારે આપણે આ અવસ્થા હોય તો એનો રસ્તો આપણે આ કાઢી છીએ. મોટી શક્તિ, મોટી સત્તાને શરણવાઈ જાય. જ્યારે હું આ સ્મૃતિ સાથે જોડાઈ જાઉં અને સ્મૃતિની મુશ્કેલીમાં આવી જાઉં, સ્મૃતિના ભયમાં આવી જાઉં, તો મારે મોટી શક્તિનો સહારો લેવો જ જોઈએ. હું લઉં છું, પણ એ વસ્તુ તો આ જયારે કટોકટી થાય ત્યારની વાત છે. પણ હવે આપણે તપાસ કરી છીએ, વર્તમાનની તપાસ કરી છે કે વર્તમાન શું છે. આપણે જે જગ્યાએ ઉભા છીએ વર્તમાનમાં આપણે હવે આ જગ્યાએ ઉભા છે એકાગ્રતાની. હવે શું કરશું આપણે? સ્પેસ બનાવવાની. એટલે એ વિચાર કરવા દ્વારા તો કેવી રીતે પ્રાપ્ત? માનો કે મેં વિચાર કર્યો, એક હું છે, એક આ છે, પણ વિચાર કરવા દ્વારા શું થશે? વિચાર કરવા દ્વારા, માનો કે હાલો તમે વિચાર કરો કે હું છે ને કા છે, એટલે હુંનું ને આનું બેયનું જ્ઞાન સ્પષ્ટ છે આપણી આગળ, તો હવે શું કરશું? કયો તાપ? ઈ તાપ તો પૂરો થઈ ગયો. અત્યારે આપણે જે વાત કરી છે પાછું વર્તમાનમાં જે જીવન જીવી છે ને, વર્તમાન જેને આપણે કહી છીએ ને, એ વર્તમાન શું છે? અને આ વર્તમાન જે છે એ એક જગ્યાએ રૂકાવટ કરી ગયો છે. અત્યારે આપણો જે વર્તમાન છે એ રૂકાવટ ક્યાં કરી ગયો છે? તો એ કે શાંતિ આપે છે, આનંદ આપે છે, બીજી અનંત વૃત્તિઓને કાપી નાખે છે. એ બધી વાત બરાબર છે, પણ એ મૂળ સમસ્યાની સામે કાંઈ કરી નથી. આ એકાગ્રતા છે મૂળ સમસ્યાને અડતું જ નથી. તો આટલા એકાગ્રતાની ભૂમિકાએ શું કર્યું કે અનંત જગ્યાએ વૃત્તિઓ ફરતી હતી, એક જગ્યાએ આવી ગઈ તો આપણા માટે ફાયદો થઈ ગયો, ઉર્જાની બચત થઈ ગઈ, શાંતિ મળી, અંદરની શાંતિ, અંદરનો આનંદ મળ્યો. પણ હવે પ્રશ્નો, સમસ્યાઓને હલ કેવી રીતે કરવી?
જે રાગનો, દ્વેષનો, લોભનો, ઘૃણાની જે સમસ્યા છે એનું શું કરશો? અહંકારની સમસ્યા છે એનું શું કરશો? સાથે જોડાઈ જવાય છે. આપણે એમ ખાલી ફીલ થાય કે થોડાક સમય પછી આપણે સ્પેસ નથી તો વિચાર જ ત્યાં વિચાર ઉડી જાય છે. પણ આપણે અત્યારે જે કરવા માંગીએ છીએ એવી છે કે તમે જે વર્તમાનમાં જીવો છો એ વર્તમાનનો સાક્ષાત્કાર કરવા માંગીએ છીએ. બધા લોકો જે અત્યારે જે સાધના કરે છે, જે પ્રકારની સાધના કરે છે એનો સાક્ષાત્કાર કરો છે કે હું કઈ જગ્યાએ છું. તમે જે સાધના કરતા હો તમે મને બતાવો કે હું આ જગ્યાએ ઊભો છું. આપણે વર્તમાનને, આ ભાઈ એમ કહે છે વર્તમાન જોઈ, આપણે એમ કીધું એમ્પ્ટીનેસ જોઈ. તો હવે આ વર્તમાનમાં ઊંડા ઉતરવું છે અને આપણે જે વર્તમાન કહેતા હતા એ વર્તમાન અમુક જગ્યા લગીને લઈ જાય છે, પ્રશ્નને હલ નથી કરી શકતું. તો હવે શું કરવું? આ એકાગ્રતાવાળા, સમાધિવાળા ગમે એવા હોય, ગમે એવી સમાધિ લાગતી હોય એને તમે ભટકતા જોયા છે. અને સમયનો ગાળો થાય એટલે સમાધિ ક્યાંય ઉડી જાય, એકાગ્રતા ક્યાંય ઉડી જાય અને પાછો સંસારમાં આવી જાય. એટલે અજ્ઞાનનું આવરણ છે એ તો આ લોકો આગળ હટતું જ નથી. પણ છતાં ઉપયોગી છે કે અંતઃકરણની એકાગ્રતાની ભૂમિકા આપણને સર્જી દીધી. એટલે એક સેન્સથી આપણે એને આવકારી છે. વૃત્તિનું દર્શન થાય ત્યાં સુધીનું જોઈએ. પછી વૃત્તિ નીકળે તો આપણે આગળ વાત થઈ ગઈ, જ્યાંથી નીકળે એટલે આપણે પ્રકાશક છીએ. એટલે આપણે પ્રકાશક છીએ એ એમ નહીં. આપણે અત્યારે તમે જે વર્તમાનમાં રહ્યો છો ને, તમે જે વર્તમાનમાં રહ્યો છો એ વર્તમાનને આપણે તપાસ કરવામાં. વૃત્તિનું દર્શન, વૃત્તિનું દર્શન કોણ કરશે? એટલે એ જગ્યા કે જ્યાં વૃત્તિનું દર્શન થાય એ મૂલ્યાંકન કરી છે આપણે અભિપ્રાય આપી કોઈ પણ વસ્તુ, જે વસ્તુ સામે આવે. એટલે એ તો બધું બરાબર, પણ એના દ્વારા તમારું વર્તમાન ક્યાં છે? તમે ક્યાં છો? તમે કઈ જગ્યા ઉભા છો? એટલે એ તો દેખાય છે એમ. એટલે શું દેખાય છે? તમે વૃત્તિઓ, વિચારો દેખાય છે. તો વૃત્તિઓ અને વિચારો દેખાય છે આ સામે આપણે જોઈ છે. વૃત્તિઓ અને વિચારો પછી આ વર્તમાનમાં આપણે ઉભા છે એમાં આ બધું દેખાય છે, પણ પ્રશ્ન હલ નથી થતો. આપણે પ્રશ્ન એ જગ્યાએ છીએ કે પ્રશ્ન આપણો રાગનો, દ્વેષનો, આગ્રહનો, માન્યતાનો, અહંકારનો પ્રશ્ન હલ નથી થતો. તો હવે શું કરવું? ત્યાં હવે હું તટસ્થતા આવવી જોઈએ. તટસ્થતા નથી થતી એટલું થાય. એટલે તટસ્થતા આવવી જોઈએ એ સિદ્ધાંત તરીકે છે શું છે? એટલે આમ થાય કે એકાગ્રતા છે તો એક વસ્તુ વૃત્તિઓ આવે છે કે જે કંઈ સામે આવે છે એનો ખ્યાલ આવે છે, પણ હવે એની સાથે જોડાઈ જવાય. હવે જો તટસ્થતા હોય તો આ અસર આપે નહીં. માનો કે તટસ્થતા નથી અને તમે જોવો છો તો શું થાય છે? માનો કે તમે તટસ્થ નથી, તમે માનો કે રાગને જોયો, દ્વેષને જોયો, ઘૃણાને જોઈ, ભલે તટસ્થતા નથી પણ તમને દેખાણું, તો પછી શું થાય? એના મૂલ્યાંકન થાય ને એના રિએક્શન આવે. રિએક્શન આવે. તો હવે જે રિએક્શન જે આવે છે, હવે રિએક્શન આવે છે એના માટે આપણે શું કરી શકીએ? હવેનો પ્રશ્ન, હવે વર્તમાનનો પ્રશ્ન આ જગ્યાએ પહોંચી ગયા કે રિએક્શન આવે છે. તો એ રિએક્શન આગળ કે હવે રિએક્શન આગળ હવે આપણે શું કરશું? હવે એ રિએક્શન ને જેવું છે એવું એક વેદી રિએક્શન એટલે તો થાય જ ગયું, પછી રહી પૂરું થઈ ગયું. ક્રોધ નીકળો તો ક્રોધ આવી જ ગયો. ના, રિએક્શન અંદરની બાજુએ હાલે છે, પણ હવે તમે શું કરશો? એટલે બે જ અવસ્થા હોય, કાં તો તમે જોડાવો કાં તો ન જોડાવો. પણ જોડાવ અથવા ન જોડાવ એ બે નહીં, ત્રણ છે. જોડાવ, માનો કે તમે નથી જોડાણા, માનો કે વસ્તુ આરે જોડાણા નથી, પણ પ્રશ્નને તમે હલ કરી નાખ્યો છે. જોડાણા ભલે નથી, તમે માનો કે લાઈટ મારીને જાય એટલે અહંકાર પોસાય, પણ એ જાતું નથી. તો હવે શું કરશું? એ સમયે એ જે પીડા આવી છે તો એ પીડાથી ભાગવાની જે સંસ્કાર બની ગયા છે એના પ્રત્યે સંભાળતો. એટલે ભૂતકાળના સંસ્કારો છે એ પ્રગટ થવા પ્રયાસ કરે છે. અત્યારે ભૂતકાળના જે સંસ્કારો આપણને હતા, જે પરિસ્થિતિ હતી, એમાં ભૂતકાળના સંસ્કારો પ્રગટ થવા માટે પ્રયાસ કરે છે. અને એ પ્રયાસ કરે છે એ જગ્યાએ આપણે એની સાથે તાદાત્મ્ય ન કરી. જે પ્રયાસ કરે, કાલનો ભૂતકાળ છે એ આપણી સામે પ્રગટ થઈ ગયો છે, પણ આપણે એની સાથે તાદાત્મ્ય કરવા માંગતા નથી.
અત્યારે એની હારે તાદાત્મ્ય કરતા નથી. તાદાત્મ્ય ન કરી તો પછી જે છે એ વેદાય છે. એટલે જે છે વેદાય છે એટલે શું થાય છે? અત્યાર લગીને એટલે આ એક સ્ટેજ છે કે સ્ટેજની અંદર આમ અંદર જનરલ આપણી અંદર રાગ આવે, જનરલ દ્વેષ આવે, જનરલ લોભ આવે, હિંસા આવે, જે આવે તે, પણ એ વખતે આપણે એને ખરાબ કહીશું. એ વાત તો સાચી. તો તમે આ જગ્યા એવી છે કે આ જગ્યાએ તમે આવો તો રિએક્શન છે, પણ ખરાબ છે એવો જે અંદરનો અભિપ્રાય છે એ નથી. એટલે હવે જે આપણે પોઝિશનમાં આવી છીએ એ પોઝિશન એ છે કે આ પ્રગટ થયું છે, આ સામે પ્રગટ થયું છે ભયંકર વસ્તુ, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, ઘૃણા હોય, ભયંકર રીતે પ્રગટ થયું છે અને આપણે એને વેદી છીએ, પણ આપણને એ ખરાબ છે એવા ભાવે નથી વેદતા. તો તમે એક સ્ટેપ કર્યું કહેવાય. આ દ્રષ્ટાની અંદર, હોવાપણાની અંદર એક સ્ટેપ થયું. આ એક કરી શકીએ આપણે. કારણ શરીર ઉપર નજર જાવી જોઈએ એમ થાય. કારણ શરીર ઉપર કે નજર જાવી જોઈએ, તો કારણ શરીર ઉપર નજર કેવી રીતે જશે? હાલો, બરાબર છે. કારણ શરીર ઉપર જ આપણું એક સ્થૂલ બોડી છે, દેખાય છે, એ બોડી છે. એક સૂક્ષ્મ બોડી છે, એમાં વિચારો આવે છે, ભાવો આવે છે. અને ત્રીજું છે કારણ બોડી છે કે જે અજ્ઞાનથી ઊભું છે, આપણને આપણું સ્વનું ભાન નથી એટલે ઊભું છે. હવે એમ કે છે કે સીધું કારણ શરીરને ટચ થવું છે. તો કારણ શરીરને ટચ કેવી રીતે કરવું? હું કોઈ પણ આપણી અંદર એવી વસ્તુ છે, આપણે ક્રોધ કરી, લોભ કરી, ઘૃણા કરી, બધું ગમે તે કરી, પછી આપણે શું કરી ખબર છે? ક્રોધ કર્યો તો એ હારા માટે કર્યો છે, મેં આ કર્યું તો એ હારા માટે કર્યું છે. તો હવે આપણે જે કરી છીએ એનું જસ્ટિફિકેશન કરી છે. તો હવે કારણ શરીર તો અડે જ નહીં ને. આપણે કારણ શરીરને તો અડી જ ન અગી. આપણે અત્યારે એવી જગ્યાએ ઉભા છીએ, આપણે અહંકારનું વિસર્જન કરવું છે અને અત્યારે અહંકારના ડિફેન્સમાં ઉભા છીએ. અહંકાર છે એનો બચાવ કરીશ. ભલે ક્રોધ કરી લીધો, તમારા હિતમાં કર્યો, મેં તમારા કલ્યાણ માટે કર્યો, મારી આગળ કારણ સાચું હતું. તો હવે આપણે કોના પક્ષમાં વયા ગયા? તો એ કે અહંકારના પક્ષમાં. કારણ બોડીને તો અડી જ ન શીખ્યા. તો કારણ બોડીને કેવી રીતે અડવું? કારણ બોડી છે એ અજ્ઞાન છે, અંધારું છે. આપણે એને અંધારું કહી, તો હવે પ્રકાશ ક્યાંથી લઈ આવો? કારણ બોડીને અડવા માટે પ્રકાશ જોઈએ. આ છે આ કારણ બોડી છે એ અજ્ઞાનનું બનેલું છે, અંધારાનું બનેલું છે, તમસનું બનેલું છે. લગભગ લોકોને અજ્ઞાન છે એવી કઈ ખબર ન પડે. મને બધી ખબર છે એવી બધી ખબર પડે, પણ મારી અંદર અજ્ઞાન છે એવી ખબર ન પડે. એટલે અજ્ઞાન છે બહુ ઊંડું છે. બધી વસ્તુનો તમે સ્વીકાર કરો, પણ મને ખબર નથી એનો સ્વીકાર નહીં કરો. તો આ મને ખબર નથી એના તરફ નજર કરવા માટે ખબર, પ્રકાશ છે એની જરૂર છે. અને આવા પ્રકાશને આપણે શોધી રહ્યા છીએ. એ પ્રકાશ શું છે? અત્યારે આ બધી સાધનાઓ છે ને એ મન બુદ્ધિથી હાલતી હતી. મન બુદ્ધિના અવલંબનથી, નિરીક્ષકના અવલંબનથી હાલતી હતી. હવે આપણે એના એક જમ્પ કરવો છે. તો કેવી રીતે થશે? પ્રકાશ એટલે અસ્વીકાર. એક ઇન્કવાયરી કે જે ઇન્દ્રિય ઉઠે ને જે ભાવ એનો હું અસ્વીકાર કરું છું. આ શું કામ થાય? આ મને મંજૂર નથી. એટલે મંજૂર નથી એટલે અસ્વીકાર કે ભાઈ, તો ઇન્કવાયરી જનરેટ થાય કે આ થાય છે શું કામ? એટલે અસ્વીકાર તો તમે કરી દીધો. એ અવસ્થા તો આપણે પહોંચી ગયા હતા. અસ્વીકાર કર્યો પછી બીજી અવસ્થા આપણે એ લીધી. આ અસ્વીકારની અવસ્થા તો લીધી હતી, પણ અસ્વીકાર ખાલી કરી તો ન હાલે. આ અસ્વીકાર ઉપર કોઈ કામ કરીએ કે એવું ફેક્ટર જોઈશે. એટલે આપણે વર્તમાન કીધું. હવે આ વર્તમાન ઉપર આપણે પ્રકાશ કરી રહ્યા છીએ. અત્યારે તમે દાખલા તરીકે આપણે વર્તમાનમાં અત્યારે આપણે હોઈએ, આમ વર્તમાનમાં છીએ, તો આપણને શું દેખાય? જે છે. પણ તમે જોવો કોને જોવો? કોને જોવો છો તમે? પ્રકૃતિને જોવો. તો તમે કોણ છો એની ખબર છે? જે જોવે છે એના તરફ તમે કોઈ દી નજર કરો છો? આ દેખાય છે એના તરફ તમે નજર કરો છો, પણ જોવે છે કોણ? એના તરફ કોણ નજર કરશે? જોવે છે એના તરફ કોણ? ક્યારે? આપણે કોઈ દિવસ તમને ક્યારેય કે જ્યારે આ બધું રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, એ બધી તમને ખબર પડી ગઈ, પણ એ ખબર પડવા દ્વારા તો એ હવે એવું જ છે કે ખબર પડી, પ્રકૃતિની ખબર પડી, અને પ્રકૃતિનો જે પ્રકાશક છે એને આપણે જાણતા નથી, એના તરફ દ્રષ્ટિ કરી નથી.
એને કોઈ દી તપાસ નથી કરી, તો હવે આપણે શું કરશું? એક સાઈડને તમે જાણી, પણ બે સાઈડને તમે જ્યાં લગીને ન જાણો ત્યાં લગીને વિવેકનો જન્મ ન થાય. પરિવર્તનશીલ વસ્તુ છે એને તમે જુઓ છો, પણ અપરિવર્તનશીલ જે તત્વ છે આપણી અંદર એને કોણ જોશે? ક્યારે જોશું આપણે? આ જોવે છે એને કોણ જોશે? ક્યારે જોશું? પ્રશ્ન એ છે કે જોવે છે એને જોવાનો પ્રયત્ન કરવાનો છે, જોવે છે એને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ જોવે છે એના ઉપર તમારો ફોકસ જ નથી. જે ફોકસ છે એ પ્રકૃતિને વેદમાં, પ્રકૃતિને જોવામાં છે. તો તમે એક સાઈડ જ જાણો છો, એક જ વસ્તુને જાણો છો. આ જે પ્રકાશક છે એને જાણતા તો નથી જ. ખાલી તમે અત્યારે ઉભા રહ્યો છો વર્તમાન દ્વારા ઉભા રહ્યો છો, પણ ઉભા રહેવા દ્વારા તમે જોવો છો તો પ્રકૃતિને. પણ આ જે જોનાર છે એના તરફ તો કોઈ દી દ્રષ્ટિ જ કરતા જ નથી, અને કોઈ દી પ્રશ્ન પૂછતા જ નથી. આપણે એમ માની લીધેલું છે કે હું દ્રષ્ટા છું, હું સાક્ષી છું. પણ દ્રષ્ટા છું, એ સાક્ષી છું, એ દ્રષ્ટા અને સાક્ષીનો સાક્ષાત્કાર કોણ કરશે? આપણે સાક્ષાત્કાર નહીં કરી તો આપણને એની અનુભૂતિ, દ્રષ્ટાની અનુભૂતિ નહીં થાય ત્યાં લગીને આપણે ખરેખર ઓનાથી જુદા પડી શકશું? તો આ જગ્યાએ સાધકને પ્રશ્ન કોઈ દી થયો છે? આ જગ્યા આટલામાં બેઠેલા સાધકો છે, એને ક્યારે એવો પ્રશ્ન અત્યારે માનેલું છે, સ્વીકારેલું છે ને અંદર એવું ગુપ્ત રીતે વયું ગયું છે કે હું દ્રષ્ટા સાક્ષી છું. અને બધા લોકો જે રીતે આ સાધક, આ લોકો સાધક નથી, આ અટવાયેલા લોકો છે કે જે ક્યારેય કરતા ક્યારેય ઇન્ક્વાયરી નથી કરતા કે ખરેખર જોનાર કોણ છે. આ કોડ આટલામાં બેઠેલા જેટલા લોકો હશે એને કોઈ દી કરતા કોઈ દી તપાસ નહીં કરી હોય, 100%. કારણ કે બધી વસ્તુ રેડીમેડ રીતે આપણને દ્રષ્ટાનું, સાક્ષીનું જ્ઞાન બહારથી ઇન્ફોર્મેશન દ્વારા મળેલું છે, અને ઇન્ફોર્મેશન છે એ આપણને અટકાવે છે ખબર નથી પડતી. એટલે આ જગ્યા એવી છે કે એમાં આપણો પ્રકાશ આની ઉપર, આ દ્રષ્ટા ઉપર જવો જોઈએ. એટલે એમ કે ને કે નિશ્ચય, જે નિશ્ચય કહેવાય ને, અત્યારે આપણી આગળ નિશ્ચય નથી. નિશ્ચય એટલે શું થાય? દ્રષ્ટાનું તત્વ તમે નક્કર રીતે અનુભવ કરો કે છે ને છે. તમે અત્યારે કહી શકો કે દ્રષ્ટાનું તત્વ, ભલે તમે જોયું ન હોય, પણ ઇન્ક્વાયરી કરતા કરતા એક જગ્યાએ તમે પહોંચ્યા, કરતા પહોંચ્યા એટલે તમને ખ્યાલ આવ્યો કે છે તો ખરું જ આ તત્વ. એવો નિશ્ચય થયો છે આપણને. અત્યારે આપણે પ્રોબ્લેમ છે એ સાધનાનો નથી, અન્ડરસ્ટેન્ડિંગનો છે. સાધના કરવા માંગી છીએ, પણ આપણે અન્ડરસ્ટેન્ડિંગ, જે સમજ છે એ સમજ ઉપર કોઈ દી ભાર મૂકતા નથી. તો આ સમજ ઉપર આપણે ભાર મૂકશું. એટલે પેલું સાધ્ય છે એ આપણી આગળ સ્પષ્ટ હોવું જોઈએ. પેલો એક સાધક આવ્યો, પછી સાધ્ય ક્યાં છે? સાધ્ય છે, હવે તમારી નજર ક્યાં હોવી જોઈએ? કે સાધ્યની ઉપર. અત્યારે આપણી નજર છે એ સાધ્ય ઉપર નથી, સાધ્ય જેને જોવે છે એના ઉપર છે. તો હવે સાધ્ય મળશે ખરું? તો હવે સાધ્ય શું છે આપણું? લોજિકલી દેશે તો દર વખતે ઇન્ક્વાયરી કરવાની વાત આવે ના, લોજિકલી નહીં. એક જગ્યા એવી આવે, તમે એવી જગ્યાએ આવી જાઓ, તમે આ ક્યારેય કરતા ક્યારેય એવી ઇન્ક્વાયરી કરી નથી એટલે ખ્યાલ નથી. પણ તમે જે એવો પ્રકારની ઇન્ક્વાયરી કરો ને, ફક્ત ઇન્ક્વાયરીની અંદર જાણેલામાંથી જ ઇન્ક્વાયરી કરી છે. આપણે જાણેલું છે, આપણી અંદર જે છે એ ભાન નામનું તત્વ છે. આ તમે બધા સ્વીકાર તો કરો જ છો. અને ભાન છે એ નિરંતર રીતે કોઈ ને કોઈ પ્રકારનું ભાન કરાવે છે. રાગ હોય તો, દ્વેષ હોય તો, આળસ હોય તો, નિંદ્રા હોય તો, પ્રમાદ હોય તો, જે તે વસ્તુ આપણી સામે પ્રગટ થાય બધી વસ્તુને આપણને જણાય છે. અને જણાય છે એ જાણ વગર જણાય નહીં. તો જાણ આપણી અંદર પડેલી છે. આ જાણ છે એ નિરંતર રીતે, જાણ છે એ નિરંતર પ્રકાશ કરે છે જણાતી વસ્તુનો. પણ જણાતી વસ્તુને જોઈ છે, પણ ક્યારેય એમ નથી કહેતા કે આ જાણ શું છે. એટલે આપણે આ જે વાત કરી છે એ આપણી અંદર પડેલું તત્વ છે એની વાત કરી છે. આમ દૂર દૂરની વાત છે એવી નથી કરતા. આપણી અંદર નજીક જ સતત રીતે ભાન રાખે છે. જાગ્રત અવસ્થાનું ભાન, સ્વપ્ન અવસ્થાનું ભાન, સુષુપ્તિનું ભાન, ભાન નિરંતર આપણી અંદર કોઈક ભાન છે. પણ હવે આ ભાન છે એ ખાલી વાત કે વિચારથી નહીં. હવે આ ભાન છે તો ભાન છે એ સ્વભાવ કોનો છે? જે ઇન્ક્વાયરી કેમ કરાય હું તમને સમજાવું. પેલા એક ભાન છે એનો તમે અંદર, આ ભાનને તમે સ્વીકારતા નહીં કે આપણી અંદર ભાન છે એવું સ્વીકારતા નહીં. તમે તપાસ કરો કે એવું ભાનનું તત્વ આપણી અંદર છે.
પેલા એ સ્વીકાર કરો. પેલા જોવો, હું તમને કહું છું ઇન્ફોર્મેશન છે. હવે ઇન્ફોર્મેશનને તમારી દ્રષ્ટિથી, તમારા અનુભવથી એને જોવાનું છે. તો હવે તમે એ ભાન તરફ નજર કરશો? ભાન તરફ નજર કરશો? આ ભાન એક છે આપણી અંદર, અને ભાન છે એ સ્વભાવ કોનો છે? હવે અમાનો કે હવે ભાન આગળ પહોંચતા નથી, તો ભાન આગળ પહોંચતા નથી તો કાંઈ નહીં. આ શરીરનો સ્વભાવ છે ભાન. આપણે પૂછીએ, આ ઇન્કવાયરી કરવાની રીત બતાવું છું. આ શરીર છે, સ્થૂળ બોડી, એને ભાન થાય છે. અને તમે હા કે નાનો પડો, અંદર બરાબર આમ પરફેક્ટ જ્ઞાન આપણી અંદર થઈ જાય ને, એવું કંઈક કરવા માંગે છે. એટલે ખાલી ઇન્ફોર્મેશનમાંથી આવી જાય એવું જ્ઞાન નહીં. જે જીવનનું ગમે એવું દુઃખ પડે, મૃત્યુ આવી જાય, એ વખતે જ્ઞાન ઉભું રહીએ ને એવું જ્ઞાન જોઈશે આપણે. તો આ શરીર છે, એનો સ્વભાવ છે એ ભાન છે. હવે માનો કે ઓલાને તો અડી નથી શકતા, ભાનને તો નથી અડી શકતા, પણ ભાન જે નથી એને તો અડી શકશો ને, બોડીને તો અડી શકશો ને. તો આ બોડીને ભાન થાય છે. અને આ જ્ઞાન પાછા આ જ્ઞાન કેવું હોવું જોઈએ કે કામ આવે એવું જ્ઞાન. એટલે માનો કે હવે તમે એમ કહો કે ના બોડીને જ્ઞાન નથી થતું, એ જડ છે ને ફલાણું છે ને, એમ નહીં. પછી તમારું આ જ્ઞાન નક્કર છે ખરેખર, અને ભાન નથી થતું, એવો નક્કર રીતે નિર્ણય કર્યો તમે. એવું બોલો કે જેટલું આપણે દેખાય એટલી આ ઉર્જા આપણે અમે જોવામાં આપણે ઉર્જા ન હોય એવું બને. એટલે જોવામાં ઉર્જા હોય એ સવાલ નથી, ઉર્જા હોય કે ન હોય એનો સવાલ નથી. પેલું તો એટલે સવાલ એ છે કે તમને તમારી અંદર શું ખોજ છે, ખોજ શેની છે? ઉર્જા પછી તમારે ખોજ કેની છે? હવે જે તમે ખોજ કરો છો ને, જેની ખોજ કરો છો ને, એ ખોજ તો ક્યારેય ભૂલાવાની નથી. પણ આપણી અંદર શું થાય? સેટિસ્ફેક્શન છે. માનો કે તમે કોઈ શ્વાસ ઉપર રહ્યો છો, બધા એ તમને સંતોષ આપે છે. શ્વાસ સંતોષ આપે છે, નાભી સંતોષ આપે છે. પણ એમ કે અસંતોષની જે ભૂમિકા સર્જાવી જોઈએ, આ સંતોષ છે નો, માનો કે હાલો ભલે ને થોડી વાર માટે શાંતિ મળી ગઈ, થોડી વાર માટે આનંદ મળી ગયો, ઉર્જાની બચત થઈ ગઈ, પણ જીવનના પ્રશ્નો તો નિરાકરણ તો થતું જ નથી. તો આપણી અંદર આપણે એટલા બધા છીછરા છીએ ને કે આપણે નાની નાની વસ્તુથી પ્રભાવિત છીએ. હું અડધી કલાક જો સ્મરણ કરી શકું તો મને એનો અહંકાર આવે છે. પણ એ અહંકારને લેવા કરતા જે પ્રકાશ હતો એમાં કેટલી બધી અવ્યવસ્થા હતી, અરાજકતા હતી, વિચારો ઇરિલિવન્ટ રીતે હાલ્યા જતા હતા, કલ્પનાઓ એની રીતે હાલી જતી હતી. તો એ મહત્વનું છે કે આ કાપવાનું મહત્વનું છે કે તમને આવું લાગ્યું કે મેં આ કાપ્યું? એ મહત્વનું છે. અંદર સામે પ્રશ્નો કેટલાય પડેલા છે, કલ્પનાઓ પડેલી છે, વિચારો, દિવા સપનો છે, નેગેટિવિટી છે, આ બધી મારા ચિત્તતંત્રની અંદર આવે છે, હું જોઉં છું. તો હવે જોઉં છું એમાં પ્રશ્ન કેટલા કપાણા એ જોઉં કે કેટલા કાપવાના છે એ જોઉં. અત્યારે સાધક છે એ શું કરે છે? કપાઈ ગયા અને એ માનસિક રીતે, સાચી રીતે તો કપાણા ન હોય, પણ એ માનસિક રીતે જે કપાઈ ગયા હોય એનાથી સંતોષ માને છે, અને જે કાપવાના છે એનો તો એને ખ્યાલ જ નથી. પ્રતિક્ષણે જે બરાબર રીતે નિરીક્ષણ કરે તો એને એમ લાગે કે વિચારોની ઝાડ એને ખેંચી જ જાય છે. તો આમાં ક્યાં શાંતિ જેવું છે? ક્યાં આનંદ કરવા જેવું છે? ક્યાં સંતોષ કરવા જેવું છે? તો અસંતોષની ભૂમિકા જેટલા અંશમાં આપણી અંદર સર્જાય ને એ કામની છે.